હેલો ગુડ મોર્નિંગ તો નહીં કહી શકું, રાત થવા આવી અને હું હમણાં કામ કરતો હતો, સાથે સાથે યુટ્યુબ મારે ચાલુ હતું બીજી સ્ક્રીન ઉપર, એટલે કે મોબાઈલ ઉપર. મેં એક વાત નોટિસ કરી છે કે ભાઈ હમણાં પહેલાં તો હું સોરી બોલવા માગું, માફી માંગવા માગું કે ભાઈ વ્લોગ નથી આવતા. વ્લોગ છે ને આમ સ્ટોપ જ થઈ ગયા છે, વ્લોગ સ્ટોપ જ થઈ ગયા છે. તો ભાઈ કારણ બહુ બધા છે, તે વાત હું ડિસ્કસ નથી કરવાનું. તેની બીજી વાત, જે વાત માટે મેં અત્યારે વ્લોગ મારે ચાલુ કરવું પડ્યું, ચાલુ કર્યું, અને એ વાત એ છે કે એક સેકન્ડ, નથી. તો ભાઈ વાત એ છે કે મેં 2 બ્લોગ અપલોડ કર્યા અને સેમ ડે તો ન કે સેમ વીકમાં મેં 2 શોર્ટ્સ અપલોડ કર્યા, તો ટોટલ 4 થયા. હવે ચલો અચ્છા, મારા હિસાબથી સારા વ્યૂઝ આવ્યા અને 8 જે સબસ્ક્રાઈબર થયા છે તે પણ કોઈ વાત નહીં. હમણાં આપણા જ એક ભાઈ છે, જો કોપીરાઇટ સ્કેમ ન આવે તો હું નામ લઈ શકું, મને હજી એટલી બધી ખબર નથી એટલે કહું. આપણે ગુજરાતી ફિટનેસ કરીને ગુજરાતી ઇન્સ્ટાગ્રામ ઉપર ગુજરાતી ફિટનેસ કરીને એક ભાઈ છે, સરનું નામ તો હું નથી ખબર, બટ એને હું ફોલો પણ કરું છું. અને અહીંયા નીચે અથવા તો અહીંયા નીચે ક્યાંક મારી આઈડી પણ મેન્શન કરી દઈશ, તો ત્યાં તમે જઈ અને મને પણ ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મને. તો હું એ વાત કહેવાનું, તેણે હમણાં રિસન્ટલી જ એની પોતાની યુટ્યુબ ચેનલ બનાવી અને હજી 1 કલાક પહેલાં જ એણે એક વ્લોગ નાખ્યો. સડનલી એણે હમણાં કાલ પ્રમદીમાં જ એણે BMW લીધી, એની કાર. તો એનો આખો જે બાય કરી એનો શોરૂમે ગયા, બધું થયું, એટલે એનો આખો બ્લોગ બનાવ્યો એ ભાઈ. અને સરે કીધું કે ભાઈ તમે ઇન્સ્ટાગ્રામ ઉપર મને સારી એવી કહીને તો સારો એવો સપોર્ટ કર્યો અને મારા યુટ્યુબ ચેનલને પણ હવે સપોર્ટ કરજો. તો એ હું બ્લોગ જોતો હતો, મેં ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી. તો મને મેં જોયું કે ભાઈ 11 મિનિટ ને 31 સેકન્ડનો આઈ થિંક વ્લોગ છે. તો હવે એ વ્લોગ હું જોતો હતો, એ ટાઈમ લાઈનમાં એના 63 વ્યૂઝ તો નહીં, સોરી, કંઈક 62 વ્યૂઝ થયા હતા. હું જોતો હતો એ ટાઈમ લાઈનમાં, એની પહેલાં 60 વ્યૂઝ ઓલરેડી થઈ ગયા હતા, 61 વ્યૂઝ થઈ ગયા હતા. પછી જે હું જોતો હતો એ વ્લોગ, એ જ ટાઈમ લાઈનમાં 63 વ્યૂઝ થઈ ગયા, પ્લસ 1-2 સબસ્ક્રાઈબર વધી પણ ગયા. અને તો હવે એટલે મેં આખો વ્લોગ જોયો અને મને એક એવો પોઈન્ટ કેપ્ચર થયો કે ભાઈ આપણે લાઈફસ્ટાઈલ ઉપર જે આપણે જે કરતા હોય, આપણે જે ફીલ્ડમાં હોય, આપણે રૂટીન હોય, એ વ્લોગના માધ્યમથી આપણે જો આમાં મૂકીએ તો એ બરાબર એક આખું છે. અને એમાં તમે મારો પહેલો વ્લોગ જોયો છે ને, તો એમાં હું મારે દુકાનમાં ગીત વાગતા હતા. હવે એ ગીત દરમિયાન મારે કોપીરાઇટ સ્કેમ આવી ગયો છે એકવાર ઓલરેડી પહેલાં જ વ્લોગમાં, અને પછી બીજા વ્લોગમાં નથી એવો. તો હવે એ પોઈન્ટ મેં નોટ કરી લીધો કે ભાઈ જ્યાં ગીત વાગતા હોય ત્યાં આપણે શૂટ ન કરવું તો પણ બહુ આમ માઇનોર કરવું, માઇનસમાં, એટલે કે બહુ વધારે નહીં, આખા ગીતની લાઈનો લઈ લેવી નહીં. પછી જે અહીંયા આપણે એ પ્રોપર થઈ જાય. હા, એવું નથી કે ભાઈ બધા એમ જ કરે. મોટા યુટ્યુબર્સ છે જે પોતાના વ્લોગમાં, પોતાના વિડીયોમાં પ્રોપર ગીત મૂકી દેતા હોય, પ્રોપર મતલબ એક આખી લાઈન મૂકી દેતા હોય, તો પણ એના વ્લોગમાં કે એના વિડીયોઝમાં કોપીરાઇટ સ્કેમ નથી આવતો. પણ અહીંયા
આપણે કરતા હોય ત્યાં આપણે અમુક વાતનું ધ્યાન નથી રાખતા. તો એ વાતનું ધ્યાન રાખીએ ને તો ભાઈ થઈ જાય એમ છે. તો હવે એ જ કહેવા હાટું મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. તો હવે કામ કરીએ છીએ, કામ કરી અને પછી ઘરે જશું. તો ઘરે જાતા અથવા તો હમણાં થોડીક વાર પછી હું પાછો એ વ્લોગ બનાવી લઈશ. અને કાલે તો વ્લોગ નહીં આવી શકે કારણ કે કાલે હું બહારગામ જાઉં છું. હા, જો એવું હશે તો બનાવીશ, એટલે પ્રોપર વ્લોગ નહીં આવે. શું કહેવાય, ભૂલી ગયો, સોરી. તમને તો ખબર જ છે મારા નેચર, મતલબ જે મારી હારે મારા ફ્રેન્ડ્સ છે એ બધાને ખબર જ છે કે મારા નેચર કેવો કે. એટલે જોઈ લઉં હવે. જો કદાચ કાલ વ્લોગ બનશે તો બનાવીશ, નહીતર પછી પ્રમદીથી હવે રેગ્યુલર ચાલુ કરી જ દેવું હોય. અને અત્યાર સુધી આ સ્ટેબલ રહ્યો ને તો એની એક વાત છે, 1 મિનિટ. એની વાત એ છે કે આ મેં મારી પાસે હતું તો એ લીધું. ઘરે એમને પડ્યું હતું આ તો સેલ્ફી સ્ટિક. તો સેલ્ફી સ્ટિક હતી ને મેં લઈ લીધી. મેં તો કામ આવે વ્લોગમાં તો એટલે એ સેલ્ફી સ્ટિક મેં લઈ લીધી ને એનાથી મને થોડુંક ઇઝી લાગ્યું આમ પકડવાનું. કે હું મોબાઈલ આમ આપણે રાખીએ આવી રીતે એમાં આપણો હાથ રહી જાય. આ તો આવી રીતે પકડવાનું એ બેસ્ટ છે. અને જો પાછળ અવાજ આવતો હોય તો સોરી, બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય ટ્રેક્ટરનો તો એના માટે સોરી, કારણ કે અહીંયા તો કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે ને એના માટે ટ્રેક્ટર આવી જાય છે. ઓકે, તો હવે બીજું તો શું કહેવું, ખાસ તો આ યુટ્યુબવાળી વાત માટે જ મારે અત્યારે વ્લોગ બનાવવો પડ્યો. અને આ એક તરફથી મારા 2-3 એક દોસ્તાર છે જે યુટ્યુબ આગળ ચાલુ કરવાનું કહે છે. તો એના માટે આ એક ઇન્ફોર્મેટિવ વિડીયો તરીકે છે. હું એને કહીશ પણ કે ભાઈ તું આ વ્લોગ જો, અને જો તને એવું લાગે કે આ ભાઈ સાચું છે તો તું તાર રીતે આગળ વધજે. અને આમાં એવું કાંઈ નથી ભાઈ કે આગળ નહીં વધી શકીએ નહીં એવી રીતે થાય. તમે ડે ટુ ડે મૂકો કે વીકલી ડે ટુ ડે મૂકો, એટલે કે દરરોજ મૂકો અથવા તો એક દિવસ છોડીને મૂકો. સોમવારે મૂકો તો મંગળવારે ના મૂકો ને બુધવારે મૂકી દો તો એ પણ થઈ શકે. તો આમાં એક વાત એવી છે કે સ્કિલ ઉપર આવે છે કે ભાઈ તમે એડિટિંગમાં કેટલા ફાસ્ટ છો. પછી જેવું તેવું એડિટિંગ કરીને મૂકીને ફટાફટ અપલોડ કરી દો તો એ મેળ ન પડે. તમે મારા 2 વ્લોગ જોયા છે, એમાં મેં બહુ મહેનત કરી હતી. એકમાં નહીં, જે પહેલો વ્લોગ હતો ને એ તો મારા દોસ્તારે મને એડિટ કરી દીધો હતો. બીજો વ્લોગ છે ને એ મેં મારી જાતે વ્લોગ એડિટ કર્યો અને એ કંઈક 6 મિનિટનો હતો. તો એટલે એ બધી વાત છે કે ભાઈ આવી રીતે કરો ને તો વાંધો ન આવે. એડિટિંગ તમે ફાસ્ટ કરી નાખો પ્રોપર રીતે પણ સ્પીડમાં, અને પછી તમે અપલોડ કરો ને તો એ વાત અલગ છે. અને તમે જેમ તેમ મૂકીને કરી દો એ વાત અલગ છે. કારણ કે જો એડિટિંગ એવી વસ્તુ છે કે એ મેઇન પ્લોટ છે આખો વિડીયોનો. બરોબર એડિટિંગ કરી અને સોમવારે અપલોડ કર્યો, પછી મંગળવારે આખો શૂટ કર્યો, પછી મંગળવારથી આખું એડિટિંગ ચાલુ કરી અને રાત સુધીમાં એડિટિંગ પતી જાય એ રીતે કર્યું. પછી બુધવારે અપલોડ કરો ને તો એ એક દિવસ છોડીને એક દિવસનો વ્લોગ થયો કહેવાય. ન તો પછી તો એમ જ કરવું પડે કે ભાઈ સોમવારે તમે વ્લોગ ચાલુ રાખો અને હારે એડિટિંગ ચાલુ, સમજ્યા? એ રીતે. એટલે ભાઈ જય, એનું નામ જય છે. એટલે જય ભાઈ, હું તને કહું છું આ વ્લોગ સ્પેશિયલી તારા માટે જ હતો અને મારા માટે પણ. એવું નથી વાત કે તારા માટે, મારા માટે પણ હતો કે ભાઈ આવી રીતે કરીએ ને તો ચાન્સીસ છે કે ભાઈ હજી આપણી શરૂઆત છે. તારે નહીં પણ મારે તો હજી શરૂઆત મેં કરી દીધી, એટલે મારે હવે આગળ વધવું જ પડે. એટલે તો ભાઈ
એક જ મિનિટ, હું હમણાં જ આવ્યો એટલે કે હા જરાક કામ છે ને એ કરી લઉં. હાલો તો હું વ્લોગને એન્ડ કરું અથવા તો સ્ટાર્ટ જ રાખીશ, પણ તોય થોડીક વાર પછી હું વ્લોગ મૂકીશ. ઓકે, થઈ ગયા છે રેડી, હવે ઘરે જવાના. અને મેં હમણાં જ મતલબ કે કીધું યુટ્યુબ બારામાં કીધું ને એ બધું મેં અનુભવ કર્યો છે ને એટલે જ હું કહું છું. બાકી હવે તો આ બધો સામાન પેક કરું છું. આ મેં આ એક મારે એક કહેવું હતું, આ ભાઈ જે પીવાના હોય ને એ જોજો, આ નામ અને બધું અલગ અલગ કરી અને ફ્રૂટીનો ટેસ્ટ આવે ને એવું જ છે. હું આનું મતલબ ફ્રૂટીને બોટલમાં પેક કરી દીધી એના જેવું છે. બાકી તો જોઈ લેજો, તમને પસંદ આવે તો બીજો. મને પસંદ આવી અને કેટલા 10 રૂપિયાની છે, બહુ કંઈ મોંઘી નથી. તો હાલો પેલા બધું પેક કરીએ. આ બધું પેક કરી અને પછી છે ને પાછું મારો આટલો જ ભાગ આવતો હશે, મોઢું નહીં આવતું હોય તો ટેન્શન નહીં, તમે હું છું એટલે થોડો કપાઈ નથી ગયું. તો બીજું તો હું એટલે ઘણા બધા જે યુટ્યુબ બારામાં મેં હમણાં વાત કરી ને તો એ સાચી મતલબ ઘણા ટાઈમથી હું જોતો આવું છું કે ભાઈ આવી રીતે છે. અને પાછું એક બેસ્ટ ન્યૂઝ તમને દેવાના હતો ભાઈ. ન્યૂઝ તમે જો જોતા હો તો કાંઈ વાંધો નહીં, ન જોતા હોય ને તો ભાઈ હું ન્યૂઝની તમને થોડી ઘણી જાણકારી દેતો જઈશ કે ભાઈ શું હાલે છે શું નહીં. તો હું એમ કે હમણાં 2025નું બજેટ જાહેર થયું અને એનો જો મને મળશે તો કદાચ હું એ ક્લિપ આમાં મૂકી દઈશ, ન તો પછી નહીં મૂકી શકું. મતલબ એની પૂરેપૂરી જાણકારી તો મને હજી સુધી નથી મળી એટલે કહું. બાકી એમાં હવે યુટ્યુબના કોન્ટેન્ટ ક્રિએટર જે હવે બને છે ધીરે ધીરે, એના માટે વિચારવામાં આવશે, કોન્ટેન્ટ લેબ ઊભી કરવામાં આવશે. મતલબ એનું શું છે પ્રોપર જાણકારી એ તો મને નથી ખબર, પણ ભાઈ આપણો દેશ હવે યુટ્યુબને પણ સપોર્ટ કરે છે, યુટ્યુબરને પણ સપોર્ટ કરે છે. પણ અમુક લોકો હજી એવા છે કે જે આપણે યુટ્યુબ કરતા હોય ને તો એમ કે ભાઈ આ શું કરે છે, કેમેરો લઈને બસ ફેર કરે છે, આને કંઈ આવડે છે કે નહીં, કે ભાઈ હું કામ ધંધો કંઈ કરતો નથી. બસ પણ તમે વિચાર કરો કે ભાઈ પહેલાં જે હતી મતલબ પહેલાં જે સ્થિતિ હતી યુટ્યુબરની યુટ્યુબમાં અને હવે જે છે ને એમાં ઘણોય ફરક આવી ગયો છે. મતલબ દિવસે ને દિવસે એ આગળ વધવાનું કામ કરાવે છે. અને હવે છે ને એ આખો પ્રોજેક્ટ મતલબ બજેટ સત્રમાં જ જાહેર કર્યું છે કે ભાઈ આવી રીતે હવે એનું નામ શું હતું, ABGC કરીને છે, જેમાં ગેમિંગને પણ સપોર્ટ કરવામાં આવે છે. હા ભાઈ ગેમિંગ, હું કે જે કહેતા હોય ને કે આ આખો દી મોબાઈલમાં ગેમ જ રમે, હવે એ પણ યુટ્યુબમાં અપલોડ વિડીયો કરીને આખું કરશે. હું તો એટલે કહું છું હવે આ યુટ્યુબ લાઈન કોઈ એવી લાઈન નથી કે ભાઈ હા જેને બોલવું હોય ને એ તો બોલ્યા રાખે. આપણે એક મનમાં નિશ્ચય કરીને કરીએ ને તો ભાઈ કાંઈ વાંધો નહીં. અને હવે તો મને એમ લાગે છે કે ભાઈ હું આમાં પડી જાઉં ને બસ એટલે. બાકી તો તમને જો યુટ્યુબ જોવું ગમે છે, મને યુટ્યુબમાં કામ કરવું ગમે છે. અને ભાઈ એવું નથી કે મને યુટ્યુબ જોવું નથી ગમતું, હું યુટ્યુબમાં મૂવીઝ જોઉં છું. ઘણી બધી લોકોને મેં સબસ્ક્રાઈબ બી કર્યા. ભાઈ
અને બીજું તો હવે હું કહું કે ભાઈ કંઈ ને તો યુટ્યુબ અને યુટ્યુબર્સની લાઈફ આગળ જતાં સક્સેસ છે અને એમાં ગ્રોથ આવશે ને આવશે જ 100%. 100% વાત છે કે એમાં ગ્રોથ આવવાનો છે. કારણ કે હવે બજેટ સત્રમાં આ મુદ્દો ઉપડ્યો છે અને એવું નથી કે ઘણા લોકોએ કોઈએ વિરોધ નથી કર્યો. મેં એનો એ આખો વિડીયો આજે જ જોયો સવારમાં. ભાઈ અંદરથી એક ફિલિંગ થઈ કે ના છે આપણા મતલબ કે એ તો યુટ્યુબમાં હું બિગનર છું પણ યુટ્યુબરને બારામાં વિચારવાવાળું પણ હવે કોક છે. એટલે મતલબ તમે સમજી જાઓ. કોઈ એ જ મારે કહેવું હતું. બાકી હાલો હવે ફટાફટ આ બધું લેપટોપને બેગમાં નાખીએ અને પછી જાય ઘરે. બરાબર, હાલો હવે જાય તો હું વિડીયો સ્ટોપ કરી દઉં, મતલબ કે બંધ જ કરી દઉં. તો એની પહેલાં થેન્ક યુ ફોર વોચિંગ મારે વ્લોગ જોવા માટે. હવે મળીએ કાલના વ્લોગમાં અથવા તો પ્રમદિના વ્લોગમાં. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ભાઈ ઠંડીથી બચીને રહો. હમણાં 2 દી થયા તો ટાઢ થોડીક ઓછી છે પણ આનો કાંઈ ભરોસો નહીં, કંઈ ફૂલ થઈ જાય એટલે. ઓકે બાય.